નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચોથા ચેપ્ટરના આજે ત્રીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક અને એ બધું વર્ક તમને સોંપેલું છે. તો હું એવું માની લઉં છું કે તમે એ બધું વર્ક કમ્પ્લીટ કર્યું છે અને પછી આ લેક્ચર જુઓ છો, જે વર્ક મેં પહેલા લેક્ચરમાં સોંપેલું એ. તો આજે મૂળ વાત એ કરવાની છે કે સહસંયોજક સંયોજનોની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થાય છે અને એવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈશું કે જેની અંદર સહસંયોજક બંધની રચના છે તો એ કઈ રીતે છે એ આજે આપણે સમજવાનું છે. બરાબર છે. એમાં પહેલું જ ઉદાહરણ આપણે લીધું છે હાઇડ્રોજન H2. તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે હાઇડ્રોજન એ દ્વિઆણ્વિક છે, મતલબ ડાયએટોમિક છે. બરાબર. એ બંનેની જોડી સાથે જ હોય. હાઇડ્રોજન એક H સિંગલ H નું અસ્તિત્વ નથી, H2 નું જ અસ્તિત્વ છે. બરાબર. એટલે તમે હાઇડ્રોજન વાયુ લખો ત્યારે H2 લખવું કમ્પલસરી છે. H એવું ના લખી શકો કારણ કે હાઇડ્રોજન એ દ્વિઆણ્વિક છે. હવે દ્વિઆણ્વિક શું કામ છે? ડાયએટોમિક મતલબ બે ની જોડી સાથે હંમેશા શું કામ હોય છે એ પણ આજે સમજશું. બરાબર. શરૂઆત કરીએ હાઇડ્રોજન. તો જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. આનો મતલબ કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે. હવે જો હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોનિક સંરચના જો દો તો આ રીતે કંઈક થાય. તેની અંદર એક ઇલેક્ટ્રોન છે, મતલબ કે પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે. હવે પહેલી કક્ષાની કેપેસિટી કેટલી? 2 ઇલેક્ટ્રોન. મતલબ કે 2 ઇલેક્ટ્રોનની કેપેસિટી છે, તેમાંથી એક ઇલેક્ટ્રોન ભરેલો છે, એક ઇલેક્ટ્રોન ખાલી છે. આગળ આપણે વાત કરી કે કોઈપણ તત્વને સ્થાયી થવા માટે તેની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ. હાઇડ્રોજન માટે બાહ્ય કક્ષા અથવા તો છેલ્લી કક્ષા કઈ થાય? આ પહેલી કક્ષા એ સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ. સંપૂર્ણ ભરેલી છે? ના. એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ઘટે છે. બરાબર. તો હવે હાઇડ્રોજન શું કરશે? એક ઇલેક્ટ્રોન કાં તો ગુમાવી દે અથવા એક ઇલેક્ટ્રોન મેળવી લે. બરાબર. તો આવો ને આવો બીજો એક જો હાઇડ્રોજનનો અણુ જો હું વિચારું તો એમાં પણ આ જ રીતે હોય, એક ઇલેક્ટ્રોન ખાલી, એક ઇલેક્ટ્રોન ભરેલું. તો જો આ એક ભરેલા ઇલેક્ટ્રોનને હું આ રીતે દર્શાવું કે હાઇડ્રોજન અને અહીંયા ક્રોસ. આ ક્રોસ એટલે શું? એક ઇલેક્ટ્રોન. બરાબર. એવો જ બીજો અણુ હાઇડ્રોજનનો, એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન. બરાબર છે. હવે હાઇડ્રોજનને મૂળ તેનો ગોલ શું છે કે 2 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તેની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થવા જોઈએ જેથી કરીને આ તત્વ સ્થાયી થઈ જાય. એટલે હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે આ હાઇડ્રોજન પરમાણુ આની જોડે ગયો અને કહ્યું કે ભાઈ મારે એક ઇલેક્ટ્રોનની જરૂર છે, તું મને જો તારો આ એક ઇલેક્ટ્રોન આપે તો મારી એક છેલ્લી કક્ષા જે છે એ પૂરી ભરાઈ જાય અને હું સ્થાયી થઈ જાઉં. તો કે કોઈ વાંધો નહીં, આ એક ઇલેક્ટ્રોન તું લઈ જા. બરાબર. પણ આ હાઇડ્રોજન પરમાણુએ આની સાથે એવી શરત કરી કે મારો એક ઇલેક્ટ્રોન હું તને આપું, કોઈ વાંધો નહીં, પણ તારો આ એક ઇલેક્ટ્રોન છે એ મને જરૂર પડે ત્યારે મને આપવાનો. બરાબર. તો કે કોઈ વાંધો નહીં. એટલે આ એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજને લઈ લીધો. બરાબર. એટલે આ હાઇડ્રોજન પરમાણુ પાસે હવે ટોટલ કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન. અને આ હાઇડ્રોજન પરમાણુએ આની સાથે શું શરત કરી કે ભાઈ આ ઇલેક્ટ્રોન જરૂર પડે ત્યારે મને આપવાનો. એટલે આ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન પરમાણુનો પણ કહેવાય. એટલે આ હાઇડ્રોજન પરમાણુના પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. મતલબ કે આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પરમાણુના પણ કહેવાય અને આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ કહેવાય. એનો મતલબ કે બંને હાઇડ્રોજન પરમાણુએ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. આ એક ઇલેક્ટ્રોન તો હતો એની જોડે, આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ હાઇડ્રોજન પરમાણુએ આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. મતલબ કે બંને હાઇડ્રોજન પરમાણુએ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની કક્ષા પૂર્ણ કરી. આવી રીતે બનાવેલા બંધને કહેવાય સહસંયોજક બંધ. બરાબર છે. કોઈ પણ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે અથવા તો સ્થાયી થવા માટે બીજા તત્વ પાસેથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જો આ રીતે કાર્ય કરતો હોય તો એ રીતે બનાવેલા બંધને કહેવાય સહસંયોજક બંધ. કેવું બંધ કહેવાય? સહસંયોજક બંધ. ખ્યાલ આવે? એટલે હવે આ હાઇડ્રોજન પરમાણુની 2 ઇલેક્ટ્રોનની આ કક્ષા પૂરી થઈ ગઈ. આ હાઇડ્રોજન પરમાણુની પણ 2 ઇલેક્ટ્રોનની કક્ષા પૂરી થઈ ગઈ. આથી આવા પરમાણુઓ હંમેશા H2 માં જોવા મળે.
હવે સમજ પડી? કારણ કે સ્થાયી થયા પછી જ તેનું અસ્તિત્વ થાય. એટલે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી એક ઇલેક્ટ્રોનની છે. કેટલા ઇલેક્ટ્રોનની? એક ઇલેક્ટ્રોનની. આથી હું આવા બંધને H' વડે દર્શાવી શકું. આ એક લીટીનો મતલબ થયો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. શું થયો? એક લીટીનો મતલબ થયો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનની વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. આથી હું એક લીટી કરું છું અને ટોટલ જો ગણું તો થાય H2. ખ્યાલ આવ્યો? આથી હાઇડ્રોજન પોતાની કક્ષા પૂરી કરી અને સ્થાયી થવા માટે બીજા હાઇડ્રોજન પરમાણુ પાસેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતે સ્થાયી થાય છે અને સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. બરાબર? એટલે આવા બંધને કહેવાય સહસંયોજક બંધ. હાઇડ્રોજન પરમાણુ આવી રીતે સહસંયોજક બંધ બનાવી અને પોતે સ્થાયી થાય છે અને H2 નું અસ્તિત્વ ધરાવે છે. એટલે H2 માં સહસંયોજક બંધની રચના કંઈક આ પ્રમાણે હોય છે. આવી જ રીતે જો હું બીજું ઉદાહરણ લઉં, Cl2 ક્લોરીન પરમાણુ ક્રમાંક નંબર 17 ઇલેક્ટ્રોનિક સંરચના થશે 2 8 7. યાદ છે ને? બધું કમ્પ્લીટ કરીને આવ્યા છો ને? 2 8 7. ચાલો હવે આ ક્લોરીન પરમાણુની કી કક્ષા એટલે કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષા પૂર્ણ ભરેલી છે, આ ભરેલી છે. બીજી કક્ષા L એની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની ભરેલી છે, આ કમ્પ્લીટ ભરેલી છે. ત્રીજી કક્ષા M કક્ષા એટલે કે છેલ્લી કક્ષાની કેપેસિટી છે 8 ઇલેક્ટ્રોનની, પરંતુ ભરેલા છે 7 ઇલેક્ટ્રોન. આથી ક્લોરીન પરમાણુના છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને જો હું દર્શાવું તો ક્લોરીન પરમાણુ કંઈક આ રીતે હોય. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો 7 ઇલેક્ટ્રોનને હું દર્શાવું 1 2 3 4 5 6 અને 7. બરાબર? બીજો ક્લોરીન પરમાણુ એના પણ 7 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષાના હું દર્શાવું 1 2 3 4 5 6 અને 7. ક્લિયર? હવે ક્લોરીન પરમાણુને પોતાની છેલ્લી કક્ષા પૂરી કરી અને સ્થાયી થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની. જો 1 ઇલેક્ટ્રોન આવી જાય તો આ કક્ષા પૂર્ણ થઈ જાય અને ક્લોરીન પોતે સ્થાયી થઈ જાય. બરાબર? એટલે આ ક્લોરીન પરમાણુ જોડે ગયો કે ભાઈ મને 1 ઇલેક્ટ્રોન આપ તો મારા 8 ઇલેક્ટ્રોન થઈ જાય અને મારી કક્ષા પૂર્ણ થઈ જાય. તો કે કશો વાંધો નહીં, આ 1 ઇલેક્ટ્રોન તમને આપ્યો. બરાબર? એટલે આ ઇલેક્ટ્રોન આ ક્લોરીનને લઈ લીધો. પણ આ ક્લોરીન પરમાણુએ આની સાથે એ પણ શરત કરી કે તારો 1 ઇલેક્ટ્રોન મને જરૂર પડે ત્યારે મને આપવાનો. કારણ કે હું પણ ક્લોરીન છું, મારી પણ છેલ્લી કક્ષામાં 7 છે, મારી પણ કક્ષા પૂર્ણ કરવી છે. એટલે આ ઇલેક્ટ્રોન આને માંગી લીધો. કોણે? બીજા ક્લોરીન પરમાણુ. બરાબર? એટલે આ ક્લોરીન પરમાણુના 1 ઇલેક્ટ્રોન અને આ ક્લોરીન પરમાણુનો 1 ઇલેક્ટ્રોન, આની બંનેની વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બંધ બન્યું. એટલે આ બંને ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુના કહેવાય અને આ બંને ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુના પણ કહેવાય. બરાબર? એટલે હવે જો આમ ગણવા જઈએ તો આ ક્લોરીનના કેટલા થઈ ગયા? 8. 7 તો હતા પ્લસ 1 ઇલેક્ટ્રોન આવ્યો એટલે 8 થઈ ગયા. એટલે આ ક્લોરીન પરમાણુ સ્થાયી થઈ ગયો. આ ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો પણ છે એટલે આમ ગણવા જઈએ તો આ ક્લોરીન પરમાણુના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હે ને? તો બંનેની વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? 1 ઇલેક્ટ્રોનની. બરાબર? બંને પરમાણુએ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના એટલે કે 8 ઇલેક્ટ્રોનની છેલ્લી કક્ષા પૂર્ણ કરી. આથી ક્લોરીન અને ક્લોરીનની વચ્ચે એક સહસંયોજક બંધ સ્થપાણું અને Cl2 ની રચના થઈ. ક્લોરીન વાયુની રચના થઈ. બરાબર? તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કહેવાય સહસંયોજક બંધ. અને આ સંજ્ઞા એક લીટીની સંજ્ઞાનો મતલબ છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે Cl2 નું અસ્તિત્વ થયું. બીજી વાત, આની અંદર એક ઇલેક્ટ્રોન આવી ગયા પછી આ હાઇડ્રોજન પરમાણુ પાસે એક જ ઇલેક્ટ્રોન હતો ને, એક ઇલેક્ટ્રોન આવી ગયા પછી હવે આની ઇલેક્ટ્રોનિક સંરચના લખવી હોય તો હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હે ને? તો આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ક્લોરીન પરમાણુ પાસે 7 ઇલેક્ટ્રોન હતા અને આ એક ઇલેક્ટ્રોન આવ્યો પછી તેની ઇલેક્ટ્રોનિક સંરચના શું થઈ? 2 8 8. બરાબર? હલો
2 8 8 બરાબર આ યાદ રાખજો ખાલી હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી પછી તેની સંરચના થાય 2 આ ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોનની ભાગીદારી પછીની ઇલેક્ટ્રોનની સંરચના થાય 2 8 8 હજુ એક ઉદાહરણ લો ઓક્સિજન પરમાણુ ક્યાં લખું અહીંયા O2 ની અંદર સહસંયોજક બંધની સંરચના સમજાવો ઓક્સિજન પરમાણુ ચલો ઓક્સિજન એટલે પરમાણુ ક્રમાંક નંબર 8 ઓક્સિજન પરમાણુ એટલે પરમાણુ ક્રમાંક નંબર 8 ઇલેક્ટ્રોનિક સંરચના જોઈએ તો ઇલેક્ટ્રોનિક સંરચના છે 2 6 તો આ 2 6 ઇલેક્ટ્રોનિક સંરચનામાં પહેલી કક્ષા એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે મતલબ કે K કક્ષા પહેલી કક્ષા સંપૂર્ણ ભરેલી છે બીજી કક્ષા L કક્ષાની કેપેસિટી મતલબ કે તેની ક્ષમતા 8 ઇલેક્ટ્રોનની છે અને તેમાં ભરેલા છે 6 ઇલેક્ટ્રોન બરાબર હવે આ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 2 ઇલેક્ટ્રોન આવી જાય તો આ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય અને પોતે સ્થાયી થઈ જાય બરાબર એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને હું આ રીતે દર્શાવું 1 2 3 4 5 અને 6 બીજો એક ઓક્સિજન પરમાણુ એની પણ છેલ્લી કક્ષાના 1 2 3 4 અને 5 6 ઇલેક્ટ્રોનને આ રીતે દર્શાવો બરાબર છે ઓક્સિજન પરમાણુની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે સ્થાયી થવા માટે ઘટે કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન હે ને એટલે આ ઓક્સિજન પરમાણુ આની જોડે ગયો કે ભાઈ મારે 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો મને 2 ઇલેક્ટ્રોન આપે તો મારી અષ્ટક રચના પૂર્ણ થઈ જાય અને હું સ્થાયી થઈ જાઉં તો કે કશો વાંધો નહીં આ 2 ઇલેક્ટ્રોન તમને આપે એટલે આ 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પરમાણુના થઈ ગયા ચાલો હવે આની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ આની જોડે હતા 6 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન અને આપ્યા એટલે 8 થઈ ગયા એટલે આ ઓક્સિજન પરમાણુ સ્થાયી થઈ ગયું પણ સામે આ પરમાણુ પણ ઓક્સિજન જ છે ને એટલે એને પણ શરત કરી કે ભાઈ મારી પાસેથી 6 ઇલેક્ટ્રોન છે મારે 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો એક કામ કર તારા 2 ઇલેક્ટ્રોન મને જરૂર પડે ત્યારે મને આપવા તો કે કઈ વાંધો નહીં લઈ જજે એટલે આ 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પરમાણુ લઈ લીધા બરાબર એટલે હવે આ ઓક્સિજન પરમાણુ પાસે કેટલા થયા 6 તો હતા એની જોડે અને 2 ઇલેક્ટ્રોન આની જોડે દીધા એટલે આ ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છેલ્લી કક્ષામાં બરાબર એટલે આ ઓક્સિજન પરમાણુની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ તો આ બંને ઓક્સિજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ 2 ઇલેક્ટ્રોનની આ ઓક્સિજનના પણ 2 આ ઓક્સિજનના પણ 2 એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે જો આને મારે બંધ વડે દર્શાવવું બંધ વડે મતલબ કે લીટી વડે દર્શાવવું તો હું આવું લખી શકું ઓક્સિજન અને ઓક્સિજન આ બંનેની વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે હું 2 લીટી કરીશ બરાબર 2 લીટી કરીશ મતલબ કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે આ તરફથી પણ 2 આ તરફથી પણ 2 એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને પછી O2 એટલે કે ઓક્સિજન વાયુ અસ્તિત્વમાં આવી ખ્યાલ આવે તમને એટલે આ રીતે ઓક્સિજનની અંદર સહસંયોજક બંધ સ્થપાય બરાબર હવે 2 ઇલેક્ટ્રોન આવ્યા પછી આ ઓક્સિજનની પરમાણુ રચના આ ઇલેક્ટ્રોનની સંરચના શું થાય 2 8 કારણ કે 6 તો હતા અને 2 લીધા એટલે ટોટલ રચના કેટલી થઈ 8 આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછીની વાત છે 2 8 ઓકે હવે તમે જુઓ આ જે રચના છે 2 આ 2 ઇલેક્ટ્રોનિક સંરચના કયા વાયુની છે હિલિયમ વાયુ યાદ આવ્યું હિલિયમ વાયુનો પરમાણુ ક્રમાંક નંબર 2 અને ઇલેક્ટ્રોનિક સંરચના થાય 2 આ જે સંરચના છે આ સંરચના મેં તમને કહ્યું હતું ને યાદ રાખજો આ સંરચના છે કયા વાયુની સંરચના છે હલો 2 8 8 2 ને 8 10 ને 8 18 એટલે આર્ગોનની છે આર્ગોન પરમાણુની આ ઇલેક્ટ્રોન રચના છે અને આ 2 ને 8 10 10 એટલે નિયોન એટલે નિયોન પરમાણુની સંરચના છે મતલબ કે જ્યારે તત્વ સ્થાયી થાય છે પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે ત્યારે પોતે હિલિયમ આર્ગોન કે નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે હવે હિલિયમ નિયોન અને આર્ગોન શું છે નિષ્ક્રિય વાયુઓ છે કેવા વાયુઓ છે નિષ્ક્રિય વાયુઓ મતલબ કે તે કોઈની સાથે સંયોજન બનાવતા નથી કારણ કે પોતાની અષ્ટક રચના પૂર્ણ છે બધી કક્ષા ભરેલી છે પોતે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની જરૂર નથી સહસંયોજક બંધની બી જરૂર નથી કારણ કે પોતે ઓલરેડી સ્થાયી છે બરાબર આથી હાઇડ્રોજન ક્લોરીન કે ઓક્સિજન પોતે સ્થાયી થવા માટે પોતાની નજીક આવતા નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે છે ક્લોરીને કોના જેવી રચના બનાવી આર્ગોન જેવી
ઓક્સિજન કોના જેવી રચના બનાવી? નિયોન જેવી. અને હાઇડ્રોજન કોના જેવી રચના બનાવી? હિલિયમ જેવી. બરાબર. આથી કોઈ પણ તત્વ સહસંયોજક બંધ બનાવી અને સ્થાયી થાય છે ત્યારે પોતાના નજીકના નિષ્ક્રિય તત્વ જેવી પરમાણુય રચના ઇલેક્ટ્રોનિક સંરચના પ્રાપ્ત કરે છે. બરાબર. તો હાઇડ્રોજન, ક્લોરીન અને ઓક્સિજન આની અંદર સહસંયોજક બંધની રચના આ રીતે થાય. મેં તમને કન્સેપ્ટ સમજાવ્યા છે, લખાણ બાકી છે. બરાબર છે. હજુ એક ઉદાહરણ લઈએ. નાઇટ્રોજન વાયુ. કયો વાયુ? નાઇટ્રોજન વાયુ. ચાલો N2 વાયુમાં સહસંયોજક બંધની સંરચના સમજાવો. ફરીથી એક પ્રોસેસ જે રીતે કરીએ છીએ. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક કેટલો? 7. હે ને? ઇલેક્ટ્રોનિક સંરચના ઇલેક્ટ્રોનિક સંરચના કેટલી થાય? 2 5. હે ને? આથી k કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, l કક્ષામાં એટલે કે બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. બરાબર છે. તો k કક્ષા પ્રથમ કક્ષા સંપૂર્ણ ભરેલી છે, બીજી કક્ષા l કક્ષા 5 ઇલેક્ટ્રોન છે. ઘટે કેટલા ઇલેક્ટ્રોન? આ બીજી કક્ષાની કેપેસિટી કેટલી પડી? 8 ઇલેક્ટ્રોનની. હે ને? આથી નાઇટ્રોજન વાયુને સ્થાયી થવા માટે નાઇટ્રોજન પરમાણુને સ્થાયી થવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન. આથી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને જો હું દર્શાવું તો આ રીતે કેમ દર્શાવું? 1 2 3 4 અને 5. બીજા નાઇટ્રોજન પરમાણુ 1 2 3 4 અને 5. હવે આ નાઇટ્રોજન પરમાણુ છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન ઘટે છે. આથી આ નાઇટ્રોજન પરમાણુ આની જોડે કયું કે ભાઈ મને 3 ઇલેક્ટ્રોન આપ, કારણ કે મારે ઘટે. જો તું મને 3 ઇલેક્ટ્રોન આપે તો મારી અષ્ટક રચના પૂર્ણ થઈ જાય અને હું સ્થાયી થઈ જાઉં. કશો વાંધો નહીં. આ 3 ઇલેક્ટ્રોન તને આપ્યા. તો હવે આ નાઇટ્રોજન પરમાણુ જોડે કેટલા થાય? ટોટલ 8 ઇલેક્ટ્રોન. હે પણ આ નાઇટ્રોજન પરમાણુ કે ભાઈ નાઇટ્રોજન છું, હું પણ નાઇટ્રોજન છું, મારી છેલ્લી કક્ષામાં પણ 5 ઇલેક્ટ્રોન છે, મારે બી 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો હું સ્થાયી થઈ જાઉં. આથી તારા 3 ઇલેક્ટ્રોન મને જરૂર પડે ત્યારે મને આપવાના. ઓકે, કોઈ વાંધો નહીં. એટલે આ 3 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન પરમાણુએ પણ લીધા. હવે આ નાઇટ્રોજન પરમાણુ જોડે 8 થયા, આ નાઇટ્રોજન પરમાણુ જોડે પણ 8 થયા. ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 3 ઇલેક્ટ્રોન. હે ને? તો આ એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો એક સિંગલ બોન્ડ કરીએ છીએ. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો ડબલ બોન્ડ કરીએ છીએ. બોન્ડ એટલે બંધ, ડબલ બોન્ડ એટલે 2 બંધ. દ્વિબંધ કહેવાય. કેવો બંધ કહેવાય? દ્વિબંધ. આ બંધને કહેવાય એકલ સહસંયોજક બંધ. કેવો કહેવાય? એકલ સહસંયોજક બંધ. આને કહેવાય દ્વિસહસંયોજક. કેવો કહેવાય? દ્વિસહસંયોજક બંધ. અને અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે હું અહીંયા લખીશ n ટ્રિપલ બોન્ડ n. ટ્રિપલ એટલે 3. એટલે 3 લીટી કરી, કારણ કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. આથી n2 વાયુની રચના થાય. ખ્યાલ આવ્યો? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે આને કહેવાય ત્રિસહસંયોજક બંધ. ત્રિસહસંયોજક બંધ એટલે કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે આમ. ઓકે, તો આજે આપણે ભણ્યા H2 વાયુમાં એટલે કે હાઇડ્રોજન વાયુમાં. હવે અહીંયા જો અહીંયા 3 ઇલેક્ટ્રોન આવી ગયા તો આની ઇલેક્ટ્રોનિક સંરચના હવે શું થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા પછી એટલે 3 ઇલેક્ટ્રોન આની જોડે આવી ગયા પછી આની છેલ્લી કક્ષામાં હવે કેટલા ઇલેક્ટ્રોન? પહેલા તો 5 હતા, હવે 3 આવ્યા. હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. તો હવે આ ઇલેક્ટ્રોનિક સંરચના છે કોની છે? નિયોન. અને નિયોન નિષ્ક્રિય વાયુ છે. આથી નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અથવા પ્રાપ્ત નહીં સોરી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. ઓકે, તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે એટલે સ્થાયી થઈ જાય. તો નાઇટ્રોજન પરમાણુએ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ત્રિસહસંયોજક બંધ બનાવ્યા અને પોતે N2 વાયુમાં સ્થાયી થયો. ઓકે, તો આ રીતે N2 માં પણ સહસંયોજક બંધ આ રીતે સ્થપાય. તો આજે આપણે ભણ્યા હાઇડ્રોજન વાયુમાં સહસંયોજક બંધ કઈ રીતે થાય, ઓક્સિજન વાયુમાં કઈ રીતે થાય, ક્લોરીન વાયુમાં કઈ રીતે થાય અને નાઇટ્રોજન વાયુમાં કઈ રીતે થાય. ચારેયની અલગ અલગ થિયરી 2 કે 3 માર્કની બની શકે. બરાબર? તો બંને 2 અથવા 3 માર્કમાં પૂછી શકે. તો ચારેય થિયરીઓ યાદ રાખજો. મેં અહીંયા ખાલી કન્સેપ્ટ સમજાવેલા છે, લખાણ અલગથી તમે કરી શકો.
બરાબર છે. અહીંયાથી આપણું સ્ટાર્ટ થાય છે સહસંયોજક બંધ કઈ રીતે સ્થપાય એ. આજે આપણે માત્ર સિંગલ અણુઓ લીધા છે, N છે મતલબ કે નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન કે પછી હાઇડ્રોજન. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને મિક્સ કરીશું, મતલબ કે H2O પાણીમાં કઈ રીતે સહસંયોજક બંધ રચાય, NH3 એટલે કે એમોનિયામાં કઈ રીતે સહસંયોજક બંધ રચાય, મિથેન વાયુ એટલે કે CH4 એમાં કઈ રીતે સહસંયોજક બંધ રચાય એ આપણે નેક્સ્ટ લેક્ચરથી ભણીશું. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચર પણ ખૂબ અગત્યનું છે, એટલે એટલા માટે જ મેં કીધેલું જો આ સમજશો તો પછી તમને નેક્સ્ટ લેક્ચરમાં ફાવશે અથવા તો સમજાશે. બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી